જય ભોલેનાથ મિત્રો, મહાદેવ વાસ્તુ ચેનલમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવાના છીએ જે સ્વભાવે ખૂબ જ ભોળી હોય છે, પણ જ્યારે તેમનો ગુસ્સો આવે છે ત્યારે તેમની સામે કોઈ ટકી શકતું નથી. હા મિત્રો, આપણે વાત કરી રહ્યા છીએ મેષ રાશિ વિશે. આજની રાત મેષ રાશિના લોકો માટે કોઈ સામાન્ય રાત નથી. આજની રાત્રે બરાબર 10 વાગ્યા પછી આકાશમાં ગ્રહોની ચાલ એવી રીતે બદલાઈ જઈ રહી છે કે તમારા જીવનમાં 7 મોટા અને ભયંકર ફેરફારો થવાના છે. આ ફેરફારો એવા હશે જેને રોકવા હવે કોઈના હાથમાં નથી. એટલે જ આજનો આ વિડિયો તમારે ખૂબ જ ધ્યાનથી અને પૂરો જોવાનો છે. વચ્ચેથી વિડિયો છોડીને જતા રહેશો તો તમને પૂરી માહિતી નહીં મળે અને પછી તમે કહેશો કે અમારા જીવનમાં તો કંઈ સારું થતું જ નથી. મિત્રો, અધૂરું જ્ઞાન હંમેશા નુકસાન કરાવે છે, એટલે શાંતિથી એક જ જગ્યાએ બેસીને મારી આ બધી વાતો સાંભળજો. મેષ રાશિના લોકોનું જીવન અત્યાર સુધી ખૂબ જ સંઘર્ષવાળું રહ્યું છે. તમે લોકોએ બીજાનું હંમેશા સારું જ વિચાર્યું છે, પણ સામેવાળા લોકોએ તમારો માત્ર ફાયદો જ ઉઠાવ્યો છે. તમે જેને પોતાના માન્યા એ જ લોકોએ સમય આવવા પર તમને સાથ ન આપ્યો અને પીઠ પાછળ ખંજર ભોંકવાનું કામ કર્યું છે. પણ હવે તમારે નિરાશ થવાની કોઈ જરૂર નથી, કારણ કે હવે સાક્ષાત ભોળાનાથ તમારી વહારે આવ્યા છે. આજની રાત પછી તમારો સારો સમય શરૂ થવા જઈ રહ્યો છે અને જે લોકોએ તમારું ખરાબ કર્યું છે તેમને તેમના કર્મોનો હિસાબ ચૂકવવો જ પડશે. સૌથી પહેલી અને મોટી ઘટના છે તમારી સાથે ઘટવા જઈ રહી છે તે છે અચાનક ધનલાભ. મિત્રો, છેલ્લા ઘણા સમયથી તમે આર્થિક તંગીનો સામનો કરી રહ્યા છો. પૈસા આવે છે પણ ઘરમાં ટકતા નથી. હાથમાં આવતા પહેલા જ પૈસા જવાના રસ્તા તૈયાર હોય છે. તમે રાત દિવસ મહેનત કરો છો પણ તમને તમારી મહેનતનું પૂરું ફળ નથી મળતું. તમારા ફસાયેલા પૈસા પણ પાછા નથી આવી રહ્યા. પણ આજની રાત્રે 10 વાગ્યા પછી સમયનું ચક્ર બદલાશે. તમારા ફસાયેલા પૈસા અચાનક તમને પાછા મળવાના યોગ બની રહ્યા છે. ક્યાંથી એવો મોટો આર્થિક લાભ થશે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય. જો તમે કોઈની પાસે પૈસા માંગતા હશો અને તે લાંબા સમયથી તમને બહાના બનાવતો હશે તો તે સામે ચાલીને તમારા પૈસા પાછા આપી દેશે. માતા લક્ષ્મીની કૃપા તમારા ઘર પર વરસવાની શરૂ થશે અને તમારા ઘરની આર્થિક સ્થિતિમાં એકદમ જબરજસ્ત સુધારો જોવા મળશે. જે કામ પૈસાની અછતના કારણે અટકેલા હતા તે બધા જ કામ હવે ધીમે ધીમે પૂરા થવા લાગશે. પણ અહીં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે જ્યારે તમારી પાસે પૈસા આવવા લાગે ત્યારે તમારે અહંકાર બિલકુલ કરવાનો નથી. પૈસાનો સાચો ઉપયોગ કરજો અને બની શકે તો ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને થોડી ઘણી મદદ પણ કરજો, જેથી તમારા ઘરમાં બરકત હંમેશા બની રહે. હવે વાત કરીએ બીજી ઘટના વિશે જે તમારા સુપા દુશ્મનોને લગતી છે. મેષ રાશિના લોકો ખૂબ જ સીધા અને સરળ સ્વભાવના હોય છે. તમે જલ્દીથી કોઈના પર પણ વિશ્વાસ કરી લો છો અને તમારા મનની બધી જ વાતો તેમને કહી દો છો. પણ આ દુનિયા બહુ સ્વાર્થી છે મિત્રો. તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે તમારા મોઢા પર તમારા મિત્ર હોવાનો ડોળ કરે છે, પણ પીઠ પાછળ તમારી જ ખરાબ વાતો કરે છે ને. આ લોકો ક્યારેય નથી ઈચ્છતા કે તમે જીવનમાં આગળ વધો કે સુખી થાઓ. પણ આજની રાત પછી આ બધા જ છુપા દુશ્મનોનો નાશ થવાનો છે. ગ્રહોની સ્થિતિ એવી બની રહી છે કે આ લોકોના અસલી ચહેરા તમારી સામે આવી જશે. તમને જાતે જ સમજાઈ જશે કે કોઈ તમારું પોતાનું છે અને કોણ પરાયું છે. મહાદેવ ખુદ એક રક્ષા કવચ બનીને તમારી સાથે રહેશે અને તમારા દુશ્મનોનો તમારી સામે આંખ ઊંચી કરીને પણ જોઈ નહીં શકે. જે લોકો તમારા કામમાં અડચણો ઊભી કરતા હતા તેઓ હવે પોતાની મેળે જ તમારા રસ્તામાંથી દૂર થઈ જશે.
તમારે બસ કોઈની પણ સાથે ખોટી દલીલોમાં ઉતરવાનું નથી અને પોતાનું ધ્યાન માત્ર અને માત્ર પોતાના કામ પર જ આપવાનું છે. ત્રીજી અને સૌથી મહત્વની ઘટના તમારા ગુસ્સા અને વાણીને લગતી છે. આજની રાત્રે 10 વાગ્યા પછી અચાનક તમારા મનમાં કોઈ વાતને લઈને ભારે ઉચાટ આવી શકે છે. તમને નાની નાની વાતોમાં ખૂબ જ જલ્દીથી ગુસ્સો આવી જશે. મેષ રાશિના લોકોનો સ્વભાવ જ એવો હોય છે કે તેમને અન્યાય બિલકુલ સહન નથી થતો અને જ્યારે તેમને ગુસ્સો આવે છે ત્યારે તેઓ એ નથી જોતા કે સામે કોણ ઊભું છે. પણ મિત્રો, અહીં તમારે ખૂબ જ સાવધાની રાખવાની છે. આ સમયગાળા દરમિયાન તમારે તમારા ગુસ્સા પર કંટ્રોલ રાખવો પડશે. જો તમે ગુસ્સામાં આવીને કોઈને કંઈ પણ ખરાબ કહી દેશો તો તમારા સંબંધો હંમેશા માટે બગડી શકે છે. ખાસ કરીને તમારા પરિવારના સભ્યો કે તમારા જીવનસાથી સાથે કોઈ પણ જાતની બોલચાલી કરવાનું ટાળજો. ઓફિસમાં પણ તમારા ઉપરી અધિકારી કે સાથે કામ કરતા લોકો સાથે શાંતિથી વાત કરજો. આ સમય મૌન રહેવાનો છે. જો કોઈ તમારી સાથે ખરાબ વર્તન કરે છે તો પણ તમારે શાંત રહેવાનું છે, કારણ કે તમારો ગુસ્સો તમારા જ બનેલા કામને બગાડી શકે છે. જ્યારે પણ તમને એવું લાગે છે કે તમને ગુસ્સો આવી રહ્યો છે ત્યારે આંખો બંધ કરીને મનમાં ઓમ નમઃ શિવાય મંત્રનો 5 વાર જાપ કરી લેજો. તમારું મન એકદમ શાંત થઈ જશે. ચોથી ઘટના તમારા પરિવાર અને ઘરના વાતાવરણને લગતી છે. છેલ્લા કેટલાક સમયથી તમારા ઘરમાં કોઈને કોઈ વાતને લઈને નાની મોટી તકરાર ચાલ્યા કરતી હશે. ઘરના સભ્યો વચ્ચે વિચારોમાં મતભેદ રહેશે અને ઘરમાં એક અજીબ પ્રકારની નકારાત્મક ઉર્જાનો અહેસાસ થતો હશે. પણ આજની રાત પછી ઘરમાં વાતાવરણમાં મોટો ફેરફાર આવશે. ઘરમાં શાંતિ અને ખુશીનો માહોલ બનશે. જો પતિ પત્ની વચ્ચે કોઈ અણબનાવ ચાલતો હશે તો તે દૂર થશે અને બંને વચ્ચે પ્રેમ વધશે. તમારા સંતાનો તરફથી તમને કોઈ એવી ખુશ ખબર મળશે જેનાથી તમારી છાતી ગર્વથી પહોળી થઈ જશે. તેમનું ભણતરમાં મન લાગશે અને તેઓ સાચા રસ્તે આગળ વધશે. જો ઘરમાં કોઈના લગ્નની વાત અટકેલી છે તો હવે સારા અને યોગ્ય માંગા આવવાની શરૂઆત થશે. ઘરના વડીલોના આશીર્વાદ તમારી સાથે રહેશે અને તેમનું સ્વાસ્થ્ય પણ સુધરશે. ટૂંકમાં કહીએ તો તમારું ઘર એકદમ હર્યું ભર્યું અને ખુશીઓથી છલકાતું થઈ જશે. બસ તમારે તમારા પરિવારને પૂરતો સમય આપવાનો છે અને તેમની નાની નાની ખુશીઓમાં ધ્યાન રાખવાનું છે. પાંચમી ઘટના તમારા વેપાર અને નોકરીને લગતી છે, જે ખૂબ જ ચમત્કારિક સાબિત થવાની છે. જો તમે કોઈ પણ પોતાનો વેપાર કરો છો અને તેમાં લાંબા સમયથી મંદી ચાલી રહી છે અથવા ગ્રાહક નથી આવી રહ્યા, તો આજની રાત પછી પરિસ્થિતિ એકદમ બદલાઈ જશે. તમારા વેપારમાં અચાનક તેજી આવશે અને નવા ગ્રાહકો જોડાશે. તમે જે પણ નવું કામ હાથમાં લેશો તેમાં તમને ચોક્કસ સફળતા મળશે. જો તમે કોઈ નવો વ્યવસાય શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ ઉત્તમ છે. નોકરી કરતા લોકો માટે પણ આ સમય ખૂબ જ સારો રહેવાનો છે. તમને તમારી મહેનતનું સાચું પરિણામ મળશે. તમારી બઢતી એટલે કે પ્રમોશન થવાના પૂરા યોગ બની રહ્યા છે. જો તમે નવી નોકરી શોધી રહ્યા છો તો તમને કોઈ મોટી અને સારી કંપનીમાં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવી શકે છે. તમારા કામના વખાણ થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે. આ સમય દરમિયાન તમને કેટલાક નવા લોકો સાથે મુલાકાત કરવાની તક મળશે, જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. તમારે બસ તમારી મહેનત ચાલુ રાખવાની છે અને કોઈ પણ કામમાં શોર્ટકટ લેવાનો પ્રયાસ કરવાનો નથી. છઠ્ઠી ઘટના તમારા શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને લગતી છે. મિત્રો, તમે લોકો તમારા કામમાં એટલા બધા વ્યસ્ત રહો છો કે તમે તમારા પોતાના શરીર પર પૂરતું ધ્યાન આપી શકતા નથી. તમને ઘણીવાર થાક, માથાનો દુખાવો કે સાંધાના દુખાવાની તકલીફ રહેતી હશે. રાત્રે ઊંઘ પણ બરાબર નહીં આવતી હોય અને મનમાં કોઈને કોઈ ચિંતા ચાલ્યા કરતી હશે. પણ હવે તમારે આ બધી બીમારીઓમાંથી
મુક્તિ મેળવવાનો સમય આવી ગયો છે. આજની રાત પછી તમારા શરીરમાં એક નવી અને સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. તમારી જૂની કોઈ બીમારી હશે તો તેમાં તમને રાહત મળશે. તમને સવારે ઉઠીને એકદમ તાજગીનો અહેસાસ થશે. માનસિક ચિંતાઓ દૂર થશે અને મન એકદમ હળવું ફૂલ થઈ જશે. સારી અને ગાઢ ઊંઘ આવવી શરૂ થશે, જેથી તમારું શરીર પૂરતો આરામ કરી શકશે. પણ સ્વાસ્થ્ય સારું રહેવા લાગ્યું છે એનો મતલબ એવો નથી કે તમારે બેદરકાર થઈ જવું. તમારે તમારા ખાવા પીવાની આદતોમાં સુધારો લાવવો પડશે. બહારનું અને તળેલું ખાવાનું ઓછું કરી દેજો અને રોજ સવારે થોડીવાર ચાલવા જવાનું કે યોગ કરવાનું ચાલુ રાખજો. શારીરિક રીતે સ્વાસ્થ્ય હશો તો જ તમે જીવનની બીજી બધી ખુશીઓનો આનંદ માણી શકશો. સાતમી અને સૌથી પવિત્ર ઘટના તમારા આધ્યાત્મિક જીવનને લગતી છે. આજની રાત પછી ભગવાન તરફ અને ધર્મ તરફ તમારો ઝુકાવ અચાનક વધી જશે. તમને જાતે જ મંદિરે જવાની કે પૂજાપાઠ કરવાની ઈચ્છા થશે. તમારા મનમાં એક એવી શાંતિનો અહેસાસ થશે જે તમને પહેલા ક્યારેય નહીં અનુભવી હોય. તમને એ વાત સમજાઈ જશે કે આ દુનિયાની મોહમાયા કરતા પ્રભુની ભક્તિમાં જ સાચો આનંદ છે. તમારા હાથે કોઈ પુણ્યનું કામ થશે. કોઈ ભૂખ્યાને ભોજન કરાવવાની કે કોઈ ગરીબને વસ્ત્ર દાન કરવાની તમને પ્રેરણા મળશે. જ્યારે પણ તમે ભગવાનની સામે હાથ જોડીને ઊભા રહેશો ત્યારે તમને એવું લાગશે કે સાક્ષાત મહાદેવ તમારી બધી જ વાતો સાંભળી રહ્યા છે. આ સમયગાળા દરમિયાન તમને કોઈ એવા સાચા ગુરુ કે સંતના દર્શન થઈ શકે છે જે તમને જીવનના સાચો રસ્તો બતાવશે. મિત્રો, જ્યારે પણ સમય મળે ત્યારે થોડો સમય કાઢીને ભક્તિ જરૂર કરજો, કારણ કે એ જ એક માત્ર વસ્તુ છે જે આપણી સાથે હંમેશા રહેવાની છે. મિત્રો, આ 7 ઘટનાઓ સાંભળીને તમને એક વાત તો સમજાઈ ગઈ હશે ને કે તમારો આવનારો સમય ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ સમયનો સાચો ઉપયોગ કરવા માટે અને જીવનમાંથી બધી જ નકારાત્મકતા દૂર કરવા માટે હું તમને એક ખૂબ જ સાદો અને સરળ ઉપાય જણાવવાનો છું. તમારે જરૂર કરવાનો છે. આ ઉપાયમાં તમારે કોઈ મોટો ખર્ચો કરવાની જરૂર નથી, પણ પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી આ કામ કરશો તો તમને તેમનું ફળ ચોક્કસ મળશે. દરરોજ સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું. નહાવાના પાણીમાં થોડું ગંગાજળ કે સપટી હળદર નાખી શકો છો તો ખૂબ જ સારું રહેશે. ત્યારબાદ એક તાંબાનો લોટો લેવો, તેમાં શુદ્ધ પાણી ભરવું અને તેમાં થોડા કાળા તલ અને એક નાનકડો ગોળનો ટુકડો નાખ. આ જળ લઈને તમારા ઘરની નજીક જે પણ શિવ મંદિર હોય ત્યાં જવું. શિવલિંગ પર એકદમ ધીમી ધારે આ જળ અર્પણ કરવું અને સાથે ઓમ નમઃ શિવાય મંત્રનો સતત જાપ કરતા રહેવું. જળ ચડાવી રહ્યા પછી ત્યાં જ બેસીને આંખો બંધ કરીને મહાદેવને તમારા મનની બધી જ વાતો કહી દેવી અને ભૂલચૂક માટે માફી માંગી લેવી. આ નાનકડો નિયમ તમારા જીવનના મોટામાં મોટા કષ્ટોને દૂર કરી દેશે. આ ઉપરાંત વાસ્તુશાસ્ત્ર મુજબ મેષ રાશિના લોકોએ પોતાના ઘરની ઉત્તર દિશા હંમેશા સાફ રાખવી જોઈએ. આ દિશા કુબેર મહારાજની દિશા છે અને જો ત્યાં કચરો કે ભંગાર પડેલો હશે તો ઘરમાં ક્યારેય પૈસા નહીં ટકે. તમારા ઘરના મુખ્ય દરવાજા પર સાંજે રોજ એક ઘીનો દીવો જરૂર પ્રગટાવજો. આમ કરવાથી ઘરની અંદર કોઈ પણ ખરાબ શક્તિ પ્રવેશ કરી શકતી જ નથી અને ઘરમાં હંમેશા સુખ શાંતિ બની રહે છે. તો મિત્રો, મને આશા છે કે આજની આ બધી જ વાતો તમને સારી રીતે સમજાઈ ગઈ હશે. આ વિડીયો બનાવવામાં મને ખૂબ જ મહેનત કરી છે, એટલે જો તમે આ માહિતી સાચી અને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક જરૂર કરી દેજો અને હા, કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી હર હર મહાદેવ લખવાનું બિલકુલ ભૂલતા નહીં. મહાદેવના નામથી જ દિવસની શરૂઆત થાય છે અને તેમના નામથી જ બધા કામ પૂરા થાય છે. તમારા મિત્રો અને સગા સંબંધીઓ સાથે પણ આ વિડીયો ચોક્કસ શેર કરજો, જેથી તેમને પણ આ સાચી માહિતી મળી શકે.
રોજ આવી જ ઉપયોગી અને જ્ઞાનવર્ધક વાતો એકદમ સરળ ગુજરાતી ભાષામાં સાંભળવા માટે આપણી પોતાની આ ચેનલ મહાદેવ વાસ્તુને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લો અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી નવા વિડીયોની જાણકારી તમને સૌથી પહેલા મળી રહે. ભગવાન ભોળાનાથ અને માતા પાર્વતી તમારા અને તમારા આખા પરિવાર પર હંમેશા પોતાની કૃપા દૃષ્ટિ બનાવી રાખે અને તમારી બધી જ મનોકામનાઓ જલ્દીથી પૂરી થાય એવી જ અમારી પ્રાર્થના છે. હર હર મહાદેવ, જય ભોલેનાથ, ઓમ નમઃ શિવાય.